નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હળવદ તાલુકામાં અને ખાસ કરીને રણકાંઠા વિસ્તારમાં પડી ગયેલા ભારે વરસાદ બાદ તાલુકામાં કીડી ગામમાં ગંદકી અને પ્રાણીજન્ય કે કોઈ પેદી રોગચાળાએ દેખાદેખીમાં પાછલા 15 દિવસમાં 3 બાળકોના મોત થયા છે, જ્યારે અન્ય 17 જેટલા બાળકો સારવાર હોવાની માહિતી મળી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે આ અંગે કીડી ગામની પ્રાથમિક શાળામાં તપાસ કરતા શાળાના 14 બાળકોને રોગચાળાના ભરડામાં આવી ગયા હોય તેવું જાણવા મળ્યું છે। 3 બાળકોના મોત તાવના કારણે આવ્યા હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે। હળવદ તાલુકાના ટીકર આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા કીડી ગામમાં પડેલા ભારે વરસાદના કારણે અને ગામમાં ગંદકી અને પ્રાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ બાળકોમાં તાવની વધુ અસર જોવા મળી રહી છે। વરસાદ બાદ કીડી ગામે ભેદી રોગચાળાએ અજગર ભરડો લીધો હોય તેમ છેલ્લા 15 દિવસમાં 3 બાળકોના બીમારીના કારણે મૃત્યુ થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।